असामाजिक तत्वों ए तमाम दारूनो धंधो करे, जुगारनो धंधो करे, गाड़ीओना हप्ता उघरावવાનો धंधो करे, व्यापारीओ पासे खंडणी उघरावવાનું काम करे। अनेक पुराવો છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચૂર બનીને ગઈકાલે ભાભરમાં દરબાર વર્સેસ ઠાકોરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં ઠાકોર અને દરબાર સમાજ આમને સામને જોવા મળ્યા હતા। તેને લઈને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ ભાભર ખાતે પહોંચી ગયા હતા। આ સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। ભાભરમાં થોડા સમય પહેલા જ દરબાર સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે બોલાચાલી થઈ હતી। તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તેને લઈને ગઈકાલે જે છે તે આ બોલાચાલી ઉગ્ર બની ગઈ હતી, તેમજ હલ્લાબોલ મોટા પ્રમાણે જોવા મળ્યો હતો અને આ પરિસ્થિતિમાં ઠાકોર સમાજને સહકાર આપવા માટે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર જે છે તે ભાભર ખાતે પહોંચી ગયા હતા। ત્યારબાદ પોલીસ ચોકી એ પણ જે છે તે આ બંને નેતાઓ પહોંચ્યા હતા, ઠાકોર સમાજને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા। તો આ પરિસ્થિતિને લઈને પહેલા તો આપણે જ્ઞાનીબેનને સાંભળી લઈશું કે તેમણે શું કહ્યું, ત્યારબાદ સ્વરૂપજી ઠાકોરને પણ સાંભળી લઈશું કે તેઓ આ સમગ્ર મુદ્દા અંગે શું કહી રહ્યા છે અને તેને લઈને તેમણે વધુમાં શું કહ્યું, ત્યારબાદ ભાભરની પોલીસ શું કહી રહી છે તે પણ સાંભળી લઈએ। જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં ભાભર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ડોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસૂબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના તે પ્રયત્નો કર્યા છે અને વખોડી કાઢીએ છીએ। અમારી પોલીસ પાસે એક જ માગણી છે, સમગ્ર ઠાકોર સમાજના યુવાનો ધારાસભ્યશ્રી છે, અમે બધા આગેવાનો છીએ। અમારી પોલીસ પાસે 2-3 બાબતની આ ભાભરના શહેરની સુરક્ષા માટેની માગણી છે। માગણીમાં મુદ્દા નંબર 1 કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે। અનેક પુરાવો છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચૂર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટે ને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બદલીઓ કરવાના પ્રયત્નો કરે છે। એટલે આને ડાબે નંબર 2, ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ 1% પણ સુરક્ષિત નથી। 2 નંબરના બાઇકો લઈને સતત યુવાનો અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે। બીજું, આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને જેમ ઢોર જુડે એમ નિર્ભય રીતે બેફામ રીતે મારતા હોય તો બીજા ગરીબ સમાજો એ કઈ રીતે ભાભરની અંદર રહી શકે ને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેક્શન આપી શકીએ, એ પણ અમારી પોલીસ પાસે માગણી। બીજું કે આ ઘટના બની એ ટાઈમે ભાભર ટાઉનની પોલીસ અહીંયા હાજર હશે, એને પોઈન્ટ આપેલો છે, તો એ પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ન કરી? જ્યારે એ લોકો મારીને નાહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસનું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી। બીજું, બજારની અંદર હોન્ડાથી લીધેલા બાઇકો હોય, બીજું અન્ય ઉઘરાણીઓ હોય તો જે તે એજન્સીઓને કરવાની હોય, પોલીસને કરવાની હોય, એના બદલે અસામાજિક તત્વો એ આ વારંવાર હોન્ડાવાળાના બાઇકવાળા પાસે હપ્તાને ઉઘરાણી કરાવતા હોય છે અને એના હિસાબે અવારનવાર આ બબાલું થતી હોય છે। એટલે આ કેસમાં અમારી ગંભીરતાપૂર્વક પોલીસ પાસે માગણી છે, તમામ આરોપીઓને પકડીને જેલને હવાલે કરે અને જેમ રાજ્યના ગૃહમંત્રીએ કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે। તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને એકયારે સામૂહિક હુમલા કરે છે। તો આ કઈ રીતે બંધ થાય, આ બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે। અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું, બજારના વેપારીઓને વિનંતી કરશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે શાંતિમય રીતે પોલીસ સ્ટેશન રહી અને અમે અમારી માગણીઓ મૂકીશું। ની અંદર વારંવાર આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુકા તત્વોને
કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે એ બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુખા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા હાથમાં કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મૌન રેલી દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે ભાભરની અંદર લુખા તત્વો કરી રહ્યા છે એ લુખા તત્વોને સીધા કરવા જોઈએ. જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે 2 નંબરના એ પણ ભાભરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુખા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાસે માગણી કરી રહ્યા છીએ. ગઈ તારીખ 30 એપ્રિલે ભાભર ટાઉનમાં બપોરે એક નાનકડો ઝઘડો થયો હતો. આની અદાવત અને એમની 2 પરિવાર વચ્ચે એક જૂની અદાવત પણ છે. આ અનુસંધાને સાંજે 6 વાગ્યાની આસપાસમાં એક ઝઘડો થયો હતો જેમાં 2 ટોળા વચ્ચે માથાકૂટ અને મારપીટ થઈ હતી. પોલીસે જ્યારે ખબર પડી પોલીસે તરત જ જગ્યા પર પહોંચી ગઈ અને જે દર્દીઓ હતા એમને સારવાર માટે પાટણ અને મહેસાણા હોસ્પિટલમાં મૂકી દીધા હતા. તરત જ પોલીસે જગ્યા ઉપર ક્રાઇમ સીન કોર્ડન ઓફ કરીને આગળની કાર્યવાહી માટે પીઆઈ સાહેબ ફરિયાદ લેવા માટે પાટણ હોસ્પિટલ જઈને ફરિયાદ લેવા માટે ગયા હતા અને 307 એટલે ખૂનની કોશિશ અને નવી બીએનએસની કલમ એટલે 109 આના મુજબ પ્લસ રાઇટિંગની સેક્શનો નાખીને ફરિયાદ કરવામાં આવી છે. એમાં અત્યારે 9 નામજોગ આરોપી છે અને બીજા 20 થી 30 અજાણ્યા ઇસમો જે ટોળામાં હાજર હતા એમના નામ જે આગળ તપાસમાં ખોલવામાં આવશે. હવે એમાંથી 9 આરોપીઓમાંથી 2 આરોપીઓ ઓલરેડી પોલીસ કસ્ટડીમાં છે અને આગળ બીજા જે બાકી આરોપીઓ છે એમની શોધખોળ માટે એલસીબીની 2 ટીમો, એસઓજીની 2 ટીમો, સ્થાનિક પોલીસ, એએસપી ઓફિસની ટીમો તમામ કાર્ય કરી રહી છે અને તરત જ એમને પણ અરેસ્ટ થઈ જશે. હવે બનાવ બન્યા પછી કોઈ અનિશ્ચિત બનાવ ના બને એના કારણે દિયોદર ડિવિઝનના તમામ પોલીસને બોલાવીને ભાભર ટાઉનમાં એક સરસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને અત્યારે માનનીય એમપી સાહેબ, એમએલએ સાહેબ અને સમાજના તમામ આગેવાનો તરફથી અહીંયા આવેદનપત્ર આપવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમનું આવેદનપત્ર આપ્યું છે અને અમે પોલીસ તરીકે અને બનાસકાંઠા પોલીસ અને એસપી અક્ષયરાજ મકવાના સાહેબ તરફથી એમને આશ્વાસન આપ્યું છે કે અમે ઝડપથી એમની ઉપર કાર્યવાહી કરીશું અને આ અસામાજિક તત્વો પાસે કોઈ ગેરકાયદેસર સંપત્તિ હોય, કોઈ પાણી કનેક્શન હોય, વીજ કનેક્શન હોય તો આ અનુસંધાને પણ એક્શન લેવામાં આવશે. અત્યારે આપણે હું બધાને અપીલ કરીશ, તમામ ગ્રામજનોને, ભાભરના ગ્રામજનો અને બનાસકાંઠાના તમામ ગ્રામજનો અને સમાજવાળાઓને કે આપ કોઈ પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવી રીતે જ આપ આપનું વર્તણૂક રાખશો. કોઈ પણ કાયદો હાથમાં લેશે નહીં. અત્યારે 1-2 જગ્યા એવું વોટ્સએપ ગ્રુપમાં ર્યુમર્સ ચાલે છે કે ભાઈ જે ઉશ્કેરવાની વાત કરે છે એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે. અત્યારે તમે કદાચ ટોળામાં ભેગા થઈને તમે એવું લાગતું હશે કે અમારું તો નામ નહીં આવશે, પણ પોલીસ બરાબર બાજનગર રાખીને વોચમાં જ છે અને એવું કોઈ જાણવા મળે કે ભાઈ એ કાયદો વ્યવસ્થા ખરાબ કરવા માટે કોઈ પ્રવૃત્તિ કરે છે અથવા કોઈને ઉશ્કેરાઈ રહ્યા છે તો એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેવામાં આવશે.